નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છે ધોરણ 6 માં આપણે જોતા હતા ચેપ્ટર નંબર 7 કે વનસ્પતિની જાણકારી છે એ મેળવી. તો ગયા પાઠમાં છે આપણે છેલ્લે ક્યાં સુધી અટકેલા? તો છેલ્લે સોટી મૂળ અને તંતુ મૂળ સુધીની વ્યાખ્યા છે આપણે જોયેલી. તો હવે છે એ સોટી મૂળ અને તંતુ મૂળના છે આપણે ઉદાહરણો જોઈશું. બરાબર, એ આપણે શરૂઆત કરીએ કે સોટી મૂળ છે આપણે કોને કહીએ છીએ? તો જે એક મુખ્ય મૂળ હોય, બરાબર, અને ત્યારબાદ છે એમાં નાના નાના મૂળ છે જોવા મળે, તો એને આપણે શું કીધું હતું? સોટી મૂળ તરીકે છે એ ઓળખેલું. ત્યારબાદ છે એ આપણે તંતુ મૂળ છે જોયેલું, પણ આપણે છે અહીંયા સોટી મૂળના ઉદાહરણો જોઈએ. સોટી મૂળ ધરાવતી વનસ્પતિના ઉદાહરણો છે એ આપો. તો એમાં છે એ વડ, લીમડો, પીપળો અને આંબો. વડ, લીમડો, પીપળો, આંબો. આ 4 ઉદાહરણો શેના છે? આ ઉપરાંત પણ ઘણા બધા ઉદાહરણો છે, પણ આપણે અહીંયા કેટલા લઈએ છીએ? 4 જ લઈએ છીએ. વડ, લીમડો, પીપળો અને આંબો, આ 4 ઉદાહરણો છે શેના છે? સોટી મૂળ ધરાવતી વનસ્પતિના ઉદાહરણો છે. ત્યારબાદ છે કે ભાઈ તંતુ મૂળ. તો તંતુ મૂળ વનસ્પતિ ધરાવતી હોય એવું ઉદાહરણો છે એ પણ આપણે લઈએ. એમાં ખાસ કરીને છે ઘઉં, બાજરી, મકાઈ છે, અને સોટી મૂળમાં છે 5 મૂળ પણ આપણે લઈ શકીએ. શું લઈ શકીએ? કપાસ, અને અહીંયા લઈ શકીએ મગફળી. તો આટલા છે એ તંતુ મૂળના ઉદાહરણો આપણી પાસે છે કે ભાઈ તંતુ મૂળ છે આટલી એટલી વનસ્પતિમાં છે આપણને જોવા મળે. ખ્યાલ આવ્યો? ફરી વખત એક ગુણના સવાલમાં છે પૂછાય. શું પૂછાય? કે સોટી મૂળ ધરાવતી વનસ્પતિના છે ઉદાહરણ આપો. તો વડ, લીમડો, પીપળો, આંબો, કપાસ, આ બધા શેમાં આવે છે? સોટી મૂળ ધરાવતી વનસ્પતિમાં આવે. ત્યારબાદ તો કે તંતુ મૂળ શેમાં આવે? તો ઘઉં, બાજરી, મકાઈ, મગફળી ઉપરાંત ઘણી બધી વનસ્પતિમાં છે એ તંતુ મૂળ આપણને જોવા મળતા હોય. હવે આપણે છે પર્ણની વાત કરી, બરાબર. તો હવે છે આપણે એ પણ વાત કરવી પડે કે પર્ણની આકૃતિ અને તેના વિવિધ ભાગો છે એ આપણે દર્શાવવાના છે. શું દર્શાવવાનું છે? પર્ણની આકૃતિ અને એમના છે વિવિધ ભાગો. 3 ગુણમાં સવાલ પૂછાય. અથવા તો 2 ગુણમાં પણ તમને છે એ સવાલ પૂછી શકે. જો 3 ગુણમાં પૂછાય તો આકૃતિ સાથે દર્શાવવું પડે, અને 2 ગુણમાં પૂછાય તો ખાલી લખવાનું, આકૃતિ દોરવાની નથી. પર્ણના ભાગો છે એ આકૃતિ સાથે સમજાવવાના છે. અહીંયા છે હું એક આકૃતિ છે દોરી નાખું પહેલાં પર્ણની, એટલે તમને છે એ વ્યવસ્થિત ખ્યાલ આવી શકે.
જો 2 ગુણનો સવાલ છે આપણી પાસે કે ભાઈ પર્ણના ભાગોને એને છે આકૃતિ સાથે સમજાવવાના છે. તો શરૂઆત કરીએ કે પર્ણ છે આકૃતિ દોરીએ આપણે, તો એમાં કઈ કઈ વસ્તુ રહેલી છે? તો પર્ણદંડ રહેલું છે, ત્યારબાદ મધ્ય શિરા છે, આ જે બાકીનો ભાગ છે એ વચ્ચેની જે સોટી જેવો ભાગ છે એ મધ્ય શિરા છે, વચ્ચેની શિરા. ત્યારબાદ અંદર જે આપણે રચના દેખાય તો એ શિરા શું છે? ખાલી શિરા તરીકે ઓળખવામાં આવે. અને ત્યારબાદ છે એ કિનારીવાળો ભાગ છે પર્ણપત્ર તરીકે છે ઓળખવામાં આવે. તો હવે આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ કે ભાઈ પર્ણદંડ કોને કહેવાય? તો પર્ણદંડ આપણે જોઈએ કે પર્ણનો જે ભાગ પ્રકાંડ સાથે જોડાયેલો છે તેને શું કહેવાય? પર્ણદંડ તરીકે ઓળખવામાં આવે. લખીએ કે પર્ણનો જે ભાગ પ્રકાંડ સાથે જોડાયેલો છે તેને પર્ણદંડ તરીકે ઓળખવામાં આવે. હવે આ પાંદડું છે બરાબર, એ અહીંયા છે કોઈ મોટી ડાળી સાથે જોડાયેલું હશે તો એમને છે પર્ણદંડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજું છે શિરા વિન્યાસ. એની વ્યાખ્યા છે આપણે જોઈ હતી. તો એમાં શું લખવાનું? તો કે પર્ણમાં આવેલી શિરાઓની ભાતને અથવા તો રચનાને, પર્ણમાં આવેલી શિરાઓની રચનાને શું કહેવાય છે? શિરા વિન્યાસ કહે છે. થઈ ગયું ભાઈ. ત્યાર પછી છે મધ્ય શિરા. તો મધ્ય શિરા આપણે કોને કહી દીધી? તો કે પર્ણમાં વચ્ચેના ભાગમાં આવેલી શિરાને શું કહેવાય? મધ્ય શિરા તરીકે ઓળખવામાં આવે. ને 4 નંબર છે પર્ણપત્ર. તો પર્ણપત્ર કોને કહેવાય? તો પર્ણનો જે ભાગ લીલો અને પહોળો હોય તેને શું કહેવાય? પર્ણપત્ર કહે છે. જોઈએ વિસ્તારથી જોઈએ સવાલ આખો કે ભાઈ પર્ણના ભાગોને આકૃતિ છે એ સમજાવો. તો આકૃતિ જોઈ લીધી આપણે. હવે પર્ણદંડ જોઈએ તો પર્ણનો જે ભાગ પ્રકાંડ સાથે જોડાયેલો છે તેને શું કહેવાય છે? પર્ણદંડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયાથી પાંદડાનો જે ડાળીવાળો ભાગ છે એ બીજી અન્ય કોઈ મોટી ડાળી સાથે પ્રકાંડ સાથે જોડાયેલી છે. ત્યારબાદ છે શિરા વિન્યાસ. તો પર્ણમાં આવેલી શિરાઓની રચનાને શું કહેવાય? શિરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. હવે આ જે છે આ પર્ણમાં શિરાઓ છે બરાબર, તો આખો જે ભાગ છે ને શું કહેવામાં આવે છે? શિરા વિન્યાસ તરીકે જે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મધ્ય શિરા. અહીંયા રહેજો, આ વચ્ચે જો આખો કાળો ભાગ છે એ શું છે? મધ્ય શિરા છે. તો મધ્ય શિરા કોને કહેવાય? તો પર્ણમાં વચ્ચેના ભાગમાં આવેલી શિરાને મધ્ય શિરા તરીકે છે ઓળખવામાં આવે છે. ને એ મધ્ય શિરામાંથી જ બીજો છે શિરા વિન્યાસ, આખો શિરાઓ છે ગોઠવાયેલી હોય. ત્યારબાદ છે કે પર્ણપત્ર. તો પર્ણપત્ર કોને કહેવાય? તો કે પર્ણનો જે ભાગ લીલો અને પહોળો હોય તેને પર્ણપત્ર તરીકે ઓળખવામાં આવે છે. જુઓ અહીંયા જે આખો ભાગ છે એ પાંદડું છે લીલા કલરનું હોય ને એ ઉપરાંત આખો ભાગ કેવો છે? પહોળો છે. તો એમને છે પર્ણપત્ર તરીકે ઓળખવામાં આવે. ખ્યાલ આવ્યો કે ભાઈ આટલી વસ્તુ છે એ પર્ણમાં જોવા મળે આપણને. ઝડપથી છે લખી લો. આકૃતિ છે સાથે દોરવાની છે. જો
3 ગુણમાં પૂછાય તો આકૃતિ સાથે લખવાનું છે અને 2 ગુણમાં પૂછાય તો આકૃતિની કોઈ જરૂર છે નહીં. બરાબર? ચાલો ઝડપથી જે 2 મિનિટ માટે જોઈ લો. હવે આપણે પર્ણની છે રચના જોઈએ. હવે આપણે જોવાની છે પર્ણની પર્ણના કાર્યો જોવાના છે. તો પર્ણનું પહેલું કાર્ય છે કે પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં છે એ ખોરાક બનાવવાનું કાર્ય કરે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં છે એ ખોરાક બનાવવાનું કાર્ય કરે છે. ત્યારબાદ તો કે પર્ણ બાષ્પોત્સર્જનની ક્રિયા છે કરે છે. અને ત્યારબાદ છે કે પર્ણ છે શું કરે છે? શ્વસન કરે છે. ખ્યાલ આવ્યો? હવે આટલા કાર્યો છે એ પર્ણના છે. કયા કયા છે? તો પર્ણ એ સૂર્યપ્રકાશની હાજરીમાં છે ખોરાક બનાવવાનું કાર્ય કરે. આપને ખબર છે કે વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે પર્ણમાં છે બનાવે છે. બીજું તો કે પર્ણ એ બાષ્પોત્સર્જનની ક્રિયા છે કરે છે, એટલે કે વધારાનું પાણી દૂર કરવાની ક્રિયા છે એને શું કહેવાય? બાષ્પોત્સર્જન તરીકે છે એ ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે કે પર્ણ શ્વસન કરે છે, એટલે કે પર્ણ છે એ વાતાવરણમાંથી CO2 વાયુ મેળવે છે અને ઓક્સિજન છે એ મુક્ત કરે છે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે છે 3 કાર્યો મુખ્ય છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ખોરાક બને છે એ કોને કહેવાય અને બાષ્પોત્સર્જનની ક્રિયા છે કોને કહેવાય છે? તો આપણે એની છે વ્યાખ્યા જોઈ કે પ્રકાશ સંશ્લેષણ કોને કહેવાય? તો જોઈએ કે વનસ્પતિના પર્ણોમાં આવેલ હરિત દ્રવ્યો પર્ણમાં આવેલ હરિત દ્રવ્ય એ સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને ખોરાક બનાવે તેને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે. વનસ્પતિમાં જે ખોરાક બનાવવાની ક્રિયા થાય છે ને તો એમને છે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. અને એ કોને કહેવાય?
તો વનસ્પતિના પર્ણોમાં આવેલ હરિત દ્રવ્ય એ સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે તો તેને છે એ પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે. એટલે કઈ ક્રિયા છે? આ ખોરાક બનાવવાની ક્રિયા. ત્યારબાદ છે કે વ્યાખ્યા પૂછાય. બાષ્પોત્સર્જન. તો બાષ્પોત્સર્જન કોને કહેવાય? તો વનસ્પતિના પર્ણોમાં આવેલ છિદ્રો દ્વારા વધારાનું પાણી છે એ વાતાવરણમાં મુક્ત કરવાની ઘટનાને અથવા તો ક્રિયાને શું કહેવાય? બાષ્પોત્સર્જન તરીકે છે ઓળખવામાં આવે છે. ફરી વખત તો કે વનસ્પતિના પર્ણોમાં આવેલા છિદ્રો, એ છિદ્ર છે આપણે નરી આંખે જોઈ શકાય નહીં. તો એ છિદ્રો છે એ દ્વારા વધારાનું પાણી છે એ વાતાવરણમાં મુક્ત કરવાની ઘટનાને શું કહેવાય? બાષ્પોત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. એટલે તો આપણે વનસ્પતિ પાસે જઈએ તો આપણે પ્રમાણમાં કેવું વાતાવરણ લાગે? ઠંડુ લાગે. કેમ? આ બાષ્પોત્સર્જનની ક્રિયા થતી હોય એટલા માટે. સમજાણું હવે બાષ્પોત્સર્જન કોને કહેવાય? તો વધારાનું પાણી છે એ વાતાવરણમાં મુક્ત કરવાની ક્રિયાને બાષ્પોત્સર્જન તરીકે છે એ ઓળખવામાં આવે છે. આટલી વાત થઈ, બરાબર. બંને વ્યાખ્યા છે એ પરીક્ષામાં પૂછાઈ શકે. પર્ણના કાર્યો છે પણ પૂછાય 2 ગુણમાં, તો લખી શકવા જોઈએ. આ બંને વસ્તુ જોવાઈ ગઈ. હવેનો પછીનો સવાલ છે, આપણે મૂળ વિશે વાત કરેલી છે. શેના વિશે? મૂળ વિશે આપણે વાત કરી તો આપણે જોવાનું છે મૂળના કાર્યો. મૂળના કાર્યો છે એ જણાવો. તો એમાં છે શરૂઆત કરીએ કે તે વનસ્પતિને છે એ જમીન સાથે જકડી રાખે અને શું આપે છે? આધાર આપે છે. હવે કોઈ પણ વનસ્પતિને સમજો કે મૂળ ન હોય તો વનસ્પતિ જમીન પર ઊભી રહી શકવાની નથી. ઘણી જગ્યાએ તમે છે એ વૃક્ષ છે પડી ગયેલા જોયા હોય, બરાબર. તમને મૂળ સાથે વૃક્ષ છે ઉખડી જાય. તો કેમ ઉખડે? તો જ્યારે મૂળ છે એ જમીનને જકડતા નથી તો એ સમયે વનસ્પતિ જે શું થાય? વૃક્ષ છે એ પડી જાય. એટલે મૂળનું કાર્ય શું છે? તો કે વનસ્પતિને જકડી રાખે અને એમને આધાર આપવાનું કાર્ય છે એ કરે છે. આટલું થયું. ત્યારબાદ બીજો છે કે તે જમીનમાં રહેલા પાણી અને ખનિજ ક્ષારોનું શું કરે છે? શોષણ કરે છે. તે જમીનમાં રહેલા પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. વનસ્પતિ છે એ ખોરાક બનાવે છે, એમાં પાણી જરૂર પડે. તો પાણી ક્યાંથી મેળવે? તો એ વનસ્પતિ છે એ જમીનમાં રહેલા મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું છે એ શોષણ કરી અને ત્યારબાદ ખોરાક બનાવવાનું કાર્ય છે શરૂ કરે છે. ખ્યાલ આવ્યો? એટલે મુખ્ય 2 કાર્યો કયા કયા છે? તો કે જમીન સાથે જકડી રાખે છે અને જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ જે છે વનસ્પતિ કરે છે. ખ્યાલ આવ્યો? એટલે આ કાર્ય છે એ મૂળનું છે. પરીક્ષામાં પૂછાય તો લખજો. ખ્યાલ આવ્યો? હવેની છે આગળની વાત આપણે કરીશું કે વનસ્પતિ છે
તો એમાં રંગ શા માટે લીલો હોય છે? શું વનસ્પતિનો રંગ છે લીલો શા માટે હોય? પણ આજે ઘણા બધા સવાલો છે આપણે જોઈ લીધા છે, તો એમાં છે આપણે છોડ અને ક્ષુપનો એક નાનો તફાવત છે, ઝડપથી જોઈ લઈએ. છોડ અને ક્ષુપ નાનો તફાવત છે આપણે જોવાનો છે. છોડમાં સામાન્ય રીતે છોડની ઊંચાઈ છે 4 ફૂટ જેટલી હોય છે. તમે છે છોડમાં લખી શકો કે છોડની ઊંચાઈ છે સામાન્ય રીતે કેટલી હોય? 4 ફૂટ જેટલી, 4 ફૂટ આસપાસ છે હોય શકે. થોડીક વધારે પણ શકે, થોડીક ઓછી પણ હોઈ શકે. જ્યારે ક્ષુપમાં, તો ક્ષુપની ઊંચાઈ છે 4 થી 6 ફૂટ જેટલી હોઈ શકે. ક્ષુપની ઊંચાઈ સામાન્ય 4 થી 6 ફૂટ જેટલી હોય છે. ત્યારબાદ છોડમાં છે કે છોડનું આયુષ્ય કેવું હોય? ઓછું હોય. જ્યારે ક્ષુપ છે તો ક્ષુપનું આયુષ્ય છોડ કરતાં વધુ હોય છે. ખ્યાલ આવ્યો? તો આટલું લખી શકાય કે ભાઈ છોડની છે પહેલાં ઊંચાઈ લખવાની 4 ફૂટ જેટલી હોય, એટલે ક્ષુપમાં તો ઊંચાઈ સામાન્ય 4 થી 6 ફૂટ જેટલી હોય, એટલે 4 ફૂટ કરતાં ઉપર હોય એમ. છોડમાં તો કે છોડનું આયુષ્ય પ્રમાણમાં કેવું હોય? ઓછું. જ્યારે ક્ષુપનું આયુષ્ય છે છોડ કરતાં તો વધારે જ હોય છે. એટલે આ રીતે છે એ 2 ગુણમાં છોડ અને ક્ષુપનો તફાવત પૂછાય શકે તો લખવાનું છે. બરાબર. આગળના જે સવાલ છે આપણે જોઈશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી નમસ્કાર.